સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુક્લા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજેન્દ્રજી, આપનું સ્વાગત છે બીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ એ કે યુસીસી ગુજરાતમાં લાગુ કરવાથી શું બદલાવ આવશે? પહેલા આપણે આનો અર્થ સમજી લઈએ કે યુસીસી એટલે કોમન સિવિલ કોડ। એટલે હંમેશા શું છે, આપણા દેશમાં વિવિધતા છે, ધર્મની વિવિધતા, જાતિની વિવિધતા, ધારો હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, તો મુસ્લિમ ધર્મમાં શરિયા કાનૂન છે। એમાં ધારો કે પુરુષને એક ભાઈ હોય તો ₹1 ભાગ મળે, બહેનને 50% ભાગ મળે। એટલે આ અસમાનતા છે, આર્ટિકલ 14 નો ભંગ છે, સમાનતાનો ભંગ છે। તો આ યુસીસીના કાયદાથી એ ફાયદો થશે કે ભારતના બંધારણને અનુલક્ષીને આ બધા ફેરફારો કરવામાં આવશે। એટલે ધારો કે લગ્ન વિષયક કાયદાઓ, એટલે ધારો કે એક જ સ્ત્રી સાથે લગ્ન થાય, ડાયવોર્સ આપો પછી બીજી સ્ત્રી સાથે લગ્ન થઈ શકે। એટલે એક સામથી 4 પત્ની કરવાનો જે રિવાજ છે એના પર પ્રતિબંધ આવશે। એ પ્રમાણે જે તલાકનો કાયદો છે એમાં પણ સુધારો આવશે। પછી જે સ્ત્રીઓને મિલકતથી વંચિત રાખવામાં આવે છે, ઘણા આપણા હિન્દુ સમાજમાં પણ પ્રોબ્લેમ છે કે બહેનોનો હક લખાઈને ઉપાડી લેવામાં આવે છે। બીજી વસ્તુ કે મુસ્લિમ ધર્મમાં શરિયા કાનૂનમાં એવું છે કે ભાઈને બાપની મિલકતમાંથી ₹1 મળે તો બહેનને 50% મળે, એટલે બહેનને 50 પૈસા મળે। આ પણ વિસંગતતા છે। એટલે મિલકતને લગતી વિસંગતતાઓ, સમાજમાં જીવન જીવવાની વિસંગતતાઓ, લગ્ન વિષયક વિસંગતતાઓ, આ બધી વિસંગતતાઓનો નાશ કરવા માટે, કાઢવા માટે અને બધા નાગરિકો સમાન રીતે જીવે। આપણો કાયદો શું કહે, બધા સમાન છે। તો હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન આ બધા જયારે સમાન રીતે જીવે માટેનો જે કાયદો લાવવાનો છે એની આ સરકારની પહેલ છે, આ ઇનિશિયેટિવ છે। એટલે હું આને વખાણ કરું છું, આવકારું છું અને હું સ્વાગત કરું છું કે આ વસ્તુ જરૂરી હતી, બહુ ટાઈમથી જરૂરી હતી, પણ દેર આય દુરસ્ત આય। સારું, બીજી એક બહુ પ્રશંસનીય વાત એ છે કે અત્યારે સરકારની મેજોરિટી છે, એ ધારે તો કાલે બિલ મૂકીને કાલે પાસ કરી નાખે, એવું નથી કર્યું। આ પ્રક્રિયા કઈ લાવે છે કે લોકશાહીની પ્રક્રિયા, કોઈ પણ કાયદો બને તો લોકોનો જનમત જાણવાનો, લોકો પાસેથી અભિપ્રાયો લેવાના, દરેક ધર્મના વડાને મળવાનું, કોઈ તમારે શું કહેવું છે, આમને શું કહેવું છે, નાગરિકોને મળવાનું અથવા સિનિયર વકીલોને મળવાનું, પોલીસ અધિકારીને મળવાનું। એટલે ટૂંકમાં યુ હેવ ટુ કલેક્ટ ધ ડેટા કે કઈ રીતે શું કરવું છે, અને પછી એના આધારે એક કમિટી છે, સુપ્રીમ કોર્ટના જજ છે, એ નામદાર સાહેબની અગવાઈ હેઠળ કમિટી બને અને એ કમિટી રિપોર્ટ આપે, આ બધાને મળવામાં આવે। અને એટલે ટૂંકમાં પેલું દહીં વલોણું કરો ને, બંદરની માખણ કાઢવાનું છે, એ પ્રક્રિયા સરકારે હાથ ધરી છે। આ ખરેખર સારી વાત છે, હું એને આવકારું છું ને મને એવું લાગે છે આ કાયદો ઝડપથી આવી જાય તો વિસંગતતાઓ દૂર થશે। બિલકુલ, વિશ્વના અનેક દેશોમાં પણ યુસીસી લાગુ છે, તેનાથી તમામની જીવનશૈલીમાં સમાનતા લાવવામાં સરળતા રહે એવું ક્યાંક ને ક્યાંક આપને લાગે છે? એક વસ્તુ છે કે આપણે એક જ જમીન પર જન્મ્યા છે, આપણે એક જ જમણી હવા લઈએ, જમીએ, ખાઈએ, રહીએ, તો પછી વાય વી શુડ નોટ ડિફરન્શિએશન શું કામ રાખવાના? રાઈટ, એટલે માટે યુનિટી જોઈએ। એટલે બધાના વિશ્વના ઘણા બધા દેશોમાં સમાનતા છે, આપણે ત્યાં નથી। અને ઘણા લોકો પોલિટિકલ વિરોધ કરવાના, ઘણા લોકો ધર્મના બહાના હેઠળ વિરોધ કરવાના, પણ બધાએ વિચાર્યું છે કે આપણે બધા ભારતના નાગરિક છે, આપણો દેશ છે, તો બધાને સમાન તક મળે, બહેનોને પણ મળે, પુરુષોને મળે। ખાધા ખોરાકી વગર મુસ્લિમ સ્ત્રીઓ રખડી પડ્યાનું કેસો રડ્યું, અમે એનજીઓ ચલાવી યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થા, મારા બધા કપરા અનુભવો થયેલા છે। એટલે આ જે થઈ રહ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને સમાનતા હોવી જોઈએ। બિલકુલ, તમે જે વાત કરી હતી કે એક કરતા વધારે પત્નીઓ લાવવાની જે પ્રથા અમુક ધર્મમાં છે, આ ધર્મના લોકોમાં ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર ઉઠશે તેવું તમને જણાઈ રહ્યું છે, એવા કોઈ ભણકારા? ફરી બોલશો જરા, મને થોડી સમજણ ઓછી પડી। જી બિલકુલ, તમે જે પ્રકારે હમણાં વાત કરી હતી કે અમુક જે, તમને મારો અવાજ આવી રહ્યો છે? મોટેથી રિપીટ કરો ને। જી બિલકુલ, જે પ્રકારે કહેવામાં આવ્યું છે તમારા દ્વારા કે સંભળાય, બોલો। જી, તમે જે કહ્યું હતું કે જે વિધર્મી લોકો છે તે એક કરતા પણ વધારે પત્નીઓ રાખવાની પ્રથા તે ધર્મમાં છે, તો યુસીસી જો ગુજરાતમાં લાગુ થશે તો તેનો વિરોધ અન્ય ધર્મમાં થશે તેવું લાગી રહ્યું છે?
હા, મને ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે જે લોકો મારી વાત સાંભળો, એમના ધર્મમાં ધારો કે એવું નતું કે ભાઈ મોબાઈલ ના વાપરો, તો મોબાઈલ વાપરો છો કે નહીં, ટીવી ના જોવા તો ટીવી જુઓ છો કે નહીં. એ વખતે ટીવી નતા, પણ એવું લખ્યું છે ખરું કે ઘર ઘરમાં આ મુજરા થશે, એવું કોઈક જગ્યાએ મેં ઉલ્લેખ વાંચેલો. તો તમે જો નવી વસ્તુઓ એડોપ્ટ કરો છો, નવી સુધારા વધારાને સ્વીકારો છો, એ વખતે કપડાં જુદા પહેરા જતા, અત્યારે આપણે જુદા કપડાં પહેરીએ. તો કહેવાનો મુદ્દો એ છે કે દરેક વસ્તુમાં પોઝિટિવ જોવું જોઈએ, અને હું ધર્મનો ભંગ કરવાનું, ધર્મ છોડી દેવાનું ના શીખવાડું. આમાં કઈ રોજા કરવા મને નહીં આવે, રોજા કરવાના જ છે. અથવા અમારા આપણે નવરાત્રી ઉજવવાની બ્રાહ્મણોને કે પટેલો, આપણે હિન્દુ ગુજરાતીઓ હિન્દુઓને તો ઉજવવાની છે, પણ સાથે સાથે જે ધર્મની સમાનતા છે અથવા આ જે વિસંગતતાઓ છે એ દૂર કરવાની છે. અને બીજી વસ્તુ કે મુસલમાન સ્ત્રી છે કે બાળકો છે, આ લોકો ઘણા બધા યતીમખાનામાં હું રેગ્યુલર જઉં છું, મને ખબર છે કે બાળકોની શું હાલત છે. એટલે કહેવાનો મુદ્દો બધાની સમાનતા થાય એ કરવાનું છે, માટે આ પ્રશંસનીય પગલું છે. બિલકુલ. તમે વિસંગતતાઓ દૂર કરવાની વાત કરી છે, તો કયા કયા પ્રકારની વિસંગતતાઓ આનાથી દૂર થશે? જો પહેલી વાત કહું ને તો મિલકત વિસંગત. ધારો કે હું નામ આપું કે મરિયમબેન છે ને ઇસ્માઇલભાઈ છે, એમની વડીલો પાછળ મિલકત હોય તો ભાઈને રૂપિયો મળે, બેનને 50 પૈસા મળે. તમે મને કહો અત્યારે જ કહો કે આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? ગેરવ્યાજબી છે. એક જ બાપના 2 સંતાન હોય, તમને તો કદાચ નવાઈ લાગશે, ગવાહી આપવાની આવે ને, સૂર્ય નિષાદ ચેપ્ટરમાં ગવાહીની વાત છે, કુરાન શરીફ 5 વાર વાંચ્યું છે. તો સ્ત્રીની અડધી ગવાહી ગણવામાં આવે. આવું સાંભળ્યું છે તમે કોઈ દિવસ? સ્ત્રીની ગવાહી અડધી ગણવામાં આવે. એટલે 2 સ્ત્રી ભેગી છે ને કે અમે મર્ડર જોયું તો માનવાનું, એક સ્ત્રી કે મર્ડર થયું તો નહીં માનવાનું, અડધું માનવાનું. મારી કહેવાની વાત સમજો મોટી બેન, કે આ જે વિસંગતતાઓ છે એ ધાર્મિકને લીધે ઉભી થયેલી છે અથવા શરિયા કાનૂનને લીધે થયેલી છે. તો એને સુધારવાના તક આવી ગઈ છે, તો આપણે તકને વધારી લેવી જોઈએ, એને વિરોધ ના કરવો જોઈએ. હું આવું માનું છું. બિલકુલ. તેમને એટલે આ પહેલું કામ થશે કે મિલકતમાં આમાં બેરામાં ભાગ મળશે. બીજી વસ્તુ, મિલકતના સમાન કાયદા થઈ જશે. હિન્દુઓમાં 1955 કાયદો આવ્યો અને 55 પછી બહેનોનો મિલકતમાં હક સ્વીકાર આવ્યો હિન્દુ લો પ્રમાણે. ત્યારે ક્યાં હિન્દુ ભાઈઓ વિરોધ કરવા નીકળ્યા હતા? એટલે કહેવાનો મુદ્દો એ છે કે સમાનતાની સારી વાત છે કે એન્સેસ્ટર પ્રોપર્ટી હોય વડીલો પાછી, એમાં સમાન ભાગ હોવો જોઈએ. હવે વાત બીજી આવે કે લગ્ન વિષયક કાયદા છે, વારસાના અને એડોપ્શનના કાયદા છે, દત્તકના કાયદા છે. હવે તમે લગ્ન કરો, ગમે ત્યારે બૈરા જો ઝઘડો થયો, દાળ ખરાબ બની કંઈક ઝઘડો થયો, વેમ આવ્યો, અત્યારે તમે ડાયવર્સ આપી દો, તલાક તલાક તલાક. નો ડાઉટ એનો કાયદો આવે છે, પણ એન્ફોર્સમેન્ટ હજી બરાબર નથી થયું. હું એના કેસો લડું છું, તમારી પાસે 6 વાર કેસો કે જેમાં આવી રીતે સૂચના આપવામાં આવી ધણી દ્વારા. એટલે મેરેજ વિષયક, લગ્ન વિષયક હકોની બાબતમાં, મેન્ટેનન્સના હકો, એ બધા ખાધા ખોરાકીને એલિમનીના હકો, એ બધાનો બેનિફિટ મળવાનો છે. એટલે હું એવું માનું છું કે આનંદપૂર્વક સારી રીતે સ્વીકારો છે, અને આ કાયદો જેટલો જલ્દી બને એટલો સારો અને સઘન આવે એવું બને. ત્રીજી વાત રહે છે આદિવાસીઓની. આદિવાસીઓને ત્યાં પણ 1 કરતા વધુ લગ્ન કરવાની છૂટ છે. હલો, એટલે આદિવાસીઓમાં આ પ્રશ્ન છે, તો એ લોકોના મિલકતના કાયદા જુદા છે, થોડી ત્યાંનું બંધારણ જુદું છે. તો એને સરકાર એ પ્રમાણે એકોમોડેટ કરશે કે એમની પરંપરા કે એમને ડિસ્ટર્બ કરવામાં ના આવે. એટલે એ જરા મુદ્દો કોમ્પ્લેક્સ છે આદિવાસીઓનો, એ ધ્યાનમાં લેવો પડશે. જી બિલકુલ. રાજેન્દ્રજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સરકારે જે તૈયારી દર્શાવી છે, કાયદામાં સુધારા વધારા સ્વીકારવા જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. અન્ય ધર્મના લોકો કાયદાને સકારાત્મકતાથી જુએ તેવું રાજેન્દ્ર શુક્લએ કહ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારની કવાયત આવકાર્ય હોવાનું સિનિયર એડવોકેટે કહ્યું છે. કાયદામાં સુધારા વધારા જે પણ હોય તે સ્વીકારવા જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવામાં સમિતિની રચના કરાઈ છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ તેની અધ્યક્ષતા કરશે. ત્યારે સરકારે 5 સભ્યોની આ સમિતિની રચના કરી છે. સરકારે કહ્યું, જે બોલીએ છીએ તેનું પાલન અમે કરીને બતાવીએ છીએ.
સરકારને